રેપિયર જેકેટમાં કોઈ પણ ટાઈપનું કાપડ તમે બનાવી શકો. સાડી છે, પડદા છે, ગાર્મેન્ટ્સ છે, બધું જ બનાવી શકો. અને સ્પીડ આની 380 સેન્ટીમીટરમાં 340 સુધીની સ્પીડ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના સરસાણાની અંદર જે બહુ પોપ્યુલર એક્ઝિબિશન છે સીટેક્સ, એ આજથી શરૂ થઈ ગયું છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ બહુ બૂસ્ટ આપનારું એક્ઝિબિશન હોય છે. તો આ એક્ઝિબિશનની અંદર કયા નવા મશીનો આવ્યા છે એના વિશે અમે થોડી શોધખોળ કરી તો પીકવેલના પરેશભાઈ ગોંડલિયા કોઈ એક ખાસ મશીન લાવ્યા છે. તો એના વિશે વાત કરીશું. પરેશભાઈ, અમે જોયું કે તમે કોઈ એક કલરિંગ કાપડ ઉતરતું હોય એવું મશીન લાવ્યા છો. તો એ મશીન શું છે? આ અને રેપિયર જેકેટ કહેવાય, જે અમે પોતે પીકવેલ બ્રાન્ડથી અમારી જાતે અમે બનાવેલું છે. આ વસ્તુ નવી છે માર્કેટ માટે અને ઘણા ફીચર્સ અમે એડ કરેલા છે જે એને પ્રોડક્શનમાં બૂસ્ટ આપવાની ટ્રાય કરેલી છે. તો એની અંદર એટલે કેટલી સ્પીડ હોય અને એની અંદર કયા પ્રકારના કાપડ એની અંદર વણાય? રેપિયર જેકેટમાં કોઈ પણ ટાઈપનું કાપડ તમે બનાવી શકો. સાડી છે, પડદા છે, ગાર્મેન્ટ્સ છે, બધું જ બનાવી શકો. અને સ્પીડ આની 380 સેન્ટીમીટરમાં 340 સુધીની સ્પીડ છે. એટલે એમ સામાન્ય ભાષામાં સમજવું હોય તો 1 મિનિટ અથવા 10 મિનિટની અંદર કેટલું કાપડ વણાઈ જાય? એ કાપડની પીક ઉપર હોય છે, પણ તમે મોટા મોટી એમ કહી શકો કે એક મશીન એક મહિને 1200 સાડી બનાવી શકે. જે 6 મીટરની એક સાડી હોય છે એ 1200 સાડી. ઓકે, તો આ જે મશીન છે એ શહેરના વીવર્સોને કામ લાગશે કે કોઈ બીજા ઉદ્યોગકારોને કામ લાગશે? એનાથી કેટલો ફરક પડશે એમના બિઝનેસની અંદર? આ શટલનેસ રેપિયર લૂમ કહેવાય, જે લેટેસ્ટ ટેકનોલોજી છે. એટલે જે બધા વીવર છે સુરતના, એ બધાના કામનું છે અને આખા ઇન્ડિયામાં ચાલે છે, નોર્થમાં, સાઉથમાં, બધે જ. તો અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર કઈ પ્રકારની નવી મશીનરીઓ આવી રહી છે? જેમ તમે કીધું આ તમારી, એ સિવાયની બીજી કઈ નવી મશીનરી કે જે ટેક્સટાઇલ ઉદ્યોગને બૂસ્ટ આપી રહી છે? ટેક્સટાઇલ ઉદ્યોગને બૂસ્ટ ખાલી શટલલેસ મશીન આપશે. એમાં 3 પ્રકાર આવે: શટલલેસ એર જેટ, શટલલેસ વોટર જેટ અને શટલલેસ રેપિયર. અમારી પાસે ત્રણેય પ્રોડક્ટ અમારા સ્ટોલ પર તમને બૂથ પર જોવા મળશે. તો દર્શક મિત્રો, આ જે પરેશભાઈ ગોંડલિયાએ વાત કરી કે એમનું જે આ લેટેસ્ટ મશીન છે એ વ્યુઅર્સોને આવનારા દિવસોમાં ફાયદો આપી શકે છે. પરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર. થેન્ક યુ.